તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણા આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પર વરસાદની સિસ્ટમ તૂટી પડી છે. 11 તારીખ અને મંગળવારનો આખો દિવસ જે છે તે ગુજરાત રાજ્ય પર કડાકા ભડાકા અને ધોધમાર વરસાદ વાળો રહ્યો છે. ત્યારે હવે 12 તારીખ અને બુધવાર ઉપર ઘેરાઈ રહ્યું છે સૌથી મોટું સંકટ. મુસીબત વાળા વાદળો આવી ગયા છે ગુજરાત રાજ્ય ઉપર અને અત્યારે હાલ એક સાથે ત્રણ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને 1 થી 2 સિસ્ટમ તો ગુજરાતની ઉપર આવી ચડી છે. ત્યારે અત્યારે હાલ મિત્રો જુઓ તો એક લો પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ એટલે યુએસી, લો પ્રેશર સિસ્ટમ એટલે એલપી અને સાથે મિત્રો એક મોન્સૂન ટ્રફ એટલે કે એમટી, એક સાથે ત્રણ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર વરસાદો વરસાવી રહી છે. આવનારી 24 થી 48 કલાક ગુજરાત રાજ્ય માટે રહેવાના છે અતિ ભારે. ઘરની બહાર નીકળવાનો કોઈ પ્લાન હોય તો ચેતી જજો. ખાસ આ સમાચાર જાણવા દરેક લોકો માટે એટલે જરૂરી, કારણ કે અત્યારે હાલ જોઈ લો વચ્ચે રહેલું છે ગુજરાત રાજ્ય અને બધી બાજુથી, નીચેથી, બાજુમાંથી અને ઉપરથી ત્રણ બાજુથી આવી રહી છે મોટી મહાકાય સિસ્ટમ અને આની અસર ગુજરાત રાજ્યના કયા જિલ્લાને થશે આના ઉપર વિસ્તારથી વાત કરીશું આજના આ વિડીયોની અંદર. તો હવે આ જે સિસ્ટમ છે ગુજરાત રાજ્યને ધમરોળી નાખવાની છે, ત્યારે આગામી 24 થી 48 કલાક ખૂબ ભારે છે. ચાલો મિત્રો જાણીએ એક પછી એક બધી જ માહિતી. આ વિડીયોની અંદર કમ્પ્લીટ માહિતી આપવામાં આવશે, જેમાં વરસાદ વિશેની જ માત્ર અપડેટ નહીં પરંતુ A to Z હવામાનને લગતી જેટલી પણ માહિતી છે તે આપણે જાણવાના છીએ આજના વિડીયોમાં. તો ટોટલ કઈ માહિતીઓ જાણવાના છે તે ફટાફટ આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવી જાય કે આ વિડીયો આપણે કયા દિશામાં આગળ વધારવાનો છે. તો આ વિડીયોમાં ટોટલ 7 થી 8 એવી મહત્વની અપડેટ મારે તમને આપવાની છે, એમાંથી 4 ખૂબ જ મહત્વની છે. પહેલા નંબર ઉપર જાણીશું વરસાદની કમ્પ્લીટ સિસ્ટમ, એટલે વરસાદની સિસ્ટમ હજુ 15 તારીખ સુધી ગુજરાતને ધમરોળવાની છે, જેમાં આવનારા 2 થી 3 દિવસ ગુજરાત રાજ્ય માટે કેવા બનશે એના વિશે કમ્પ્લીટ માહિતી આપીશું. બીજા નંબરે સૌથી કામની વાત કરીશું વરસાદને લઈને, એટલે વરસાદ જે છે મિત્રો કયા જિલ્લાઓમાં ખાબકી શકે, કયા ભાગોમાં અતિ ભારે લેવલના વરસાદો પડવાની આગાહી છે, એ બધી માહિતી આપીશ બીજા નંબરે. ત્રીજા નંબરે તો અંબાલાલ પટેલે આપી દીધી છે સૌથી મોટી આગાહી આગામી દિવસોને લઈને, એના વિશે વાત કરીશું. અને ચોથી માહિતી સૌથી કામની કે ગુજરાતમાં 11 તારીખ અને મંગળવાર આખો દિવસ રાત્રિ સુધી જે છે તે આભ ફાટ્યું છે. તો એના ફોટા અને વિડીયો મારી પાસે લાઈવ આવી ચૂક્યા છે, જે હું તમને દેખાડીશ આ વિડીયોમાં કે કેવા વરસાદો પડ્યા છે કઈ જગ્યાએ, કે જેનાથી તમને સંપૂર્ણ માહિતી આ બધી મળી જાય. તો ચાલો મિત્રો ટાઈમ નથી બગાડતા અને સીધા હવે મુદ્દાની વાત ઉપર આવીએ, સીધો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો અત્યારે હાલમાં જે સિસ્ટમ છે મેં તમને લાઈવ હમણાં દેખાડી દીધી અને અત્યારે હાલ મિત્રો હું તમને ફરીથી પણ એ સિસ્ટમ દેખાડી આપું કે જેનાથી તમને સંપૂર્ણ મિત્રો માહિતી મળી જાય. તો જોઈ લો સિસ્ટમનું હાલ અત્યારે કેન્દ્ર બિંદુ જે છે તે મિત્રો રાજસ્થાન ઉપર છે, એટલે રાજસ્થાન ઉપરથી મિત્રો આ સિસ્ટમ જોર વધારી રહી છે, પરંતુ કેન્દ્ર બિંદુ ભલે રાજસ્થાન હોય, સિસ્ટમનો જે બહારી ઘેરાવો છે છેક ગુજરાતના સૌરાષ્ટ્ર સુધી આ રીતનો લંબાઈ રહ્યો છે. એટલે આ સિસ્ટમના ઝપેટામાં ગુજરાતના કયા જિલ્લાઓ છે અત્યારે હાલમાં જુઓ તો સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મધ્ય ગુજરાતનું મિત્રો જોઈ લો તો મધ્ય ગુજરાતનું મિત્રો અહીંયા જે અમદાવાદ છે, ગોધરા, દાહોદ છે, પંચમહાલ, ખેડા છે, મહીસાગર, આ જિલ્લા ઉપર સિસ્ટમ લાઈવ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત સુધી મિત્રો તેમના વાદળો જે છે તે ધીમે આગળ વધી રહ્યા છે. અને આટલું જ નહીં, આવનારી કલાકો આનાથી પણ ભારે અને અતિ ભારે લેવલની જોવા મળી શકે. તો આ સિસ્ટમ વિશે આશા રાખું છું કે તમને બધી બાબતો સમજાઈ ગઈ હશે. અને આ માત્ર આજ માટે જ નહીં, આ સેમ ટુ સેમ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર હજુ આગામી 16 કલાક કડાકા ભડાકા સાથે તૂટી પડવાની છે. શરૂઆત 10 તારીખથી થઈ ગઈ છે. 10 તારીખે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો છે? 5 થી 7 ઇંચના વરસાદો પડ્યા છે. 11 તારીખે મિત્રો, 10 તારીખે જેની શરૂઆત થઈ હતી, 11 તારીખે જોર વધ્યું હતું અને હવે 12 તારીખ અને બુધવારનો દિવસ કેવો જવાનો છે એના ઉપર હવે આપણે આવીએ અને જાણીએ એક કોઈ ગામના નામ સાથે કે કયા ભાગોમાં જોવા મળી શકે કેવો વરસાદ, એ પણ એક ગામના નામ સાથે હવે મારે તમને માહિતી આપવાની છે. કયા તારીખ માટે? તો ફરી એકવાર યાદ અપાવી દઉં, તારીખ 12 અને બુધવાર. ચાલો જોઈ લઈએ કે કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલા તો દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપર સિસ્ટમ જે છે તે ધમરોળી નાખવાની છે. 2 થી 3 જિલ્લા એવા છે કે જેની તો આખો વારો પડી જવાનો છે 12 તારીખની સિસ્ટમમાં. સૌથી વધારે મિત્રો ખતરો હોય તો એ રહેવાનો છે તાપી, નર્મદા જિલ્લા ઉપર અને સુરત આસપાસના વિસ્તારોમાં
કારણ કે તમે લાઈવ જોઈ શકો મિત્રો, સુરતની આસપાસ જોઈ લો તો દક્ષિણીય ભાગોની અંદર તટીય ક્ષેત્રોમાંથી આવતી સિસ્ટમોને કારણે સુરત, ડુમસ, નવસારી, બારડોલીથી લઈને જે મિત્રો વ્યારાના વિસ્તાર છે, માંડવી છે, ઉકાઈ ડેમ આસપાસના વિસ્તારોથી લઈને દક્ષિણીય ભાગોમાં આહવા, ડાંગ, ચીખલી, વાપી અને વલસાડ સહિતના ભાગોને જે છે તે દક્ષિણીય ભાગોમાં આ સિસ્ટમ ધમરોળતી જોવા મળી રહી છે. અને આટલું જ નહીં, આનાથી પણ આગળ મિત્રો આપણે જે છે તે ખાસ કરીને માહિતીઓ સમજીએ તો મધ્ય બાજુના ભાગો ઉપર પણ મિત્રો આ સિસ્ટમનો જોર કંઈક વધારે જે છે તે રુદ્ર સ્વરૂપ સાથે જોવા મળી રહ્યું છે, જેમાં મધ્યના જે ભાગો છે ત્યાં મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ શકો. આની સિવાય મિત્રો જોઈ લો તો ભરૂચ બાજુનો જે ભાગ છે, ભરૂચ, તાપી, નર્મદા, અહીંયા પણ માત્ર વરસાદ જ નહીં પરંતુ ગાજવીજ સાથે રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભાગોમાં વડોદરાથી માંડીને જે જંબુસર, બોડેલીનો વિસ્તાર અને જે છોટાઉદેપુર, આ ત્રણ જે જિલ્લા લાઇનમાં છે, 3 જિલ્લા ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ચૂક્યા છે અને ગમે ત્યારે તૂટી પડી શકે આભ. મધ્ય ભાગોમાં પણ તમે લાઈવ જોઈ શકો કે મધ્ય ગુજરાતનો પણ વારો ચડી ચૂક્યો છે. આજે મધ્ય ભાગોની અંદર મિત્રો સિસ્ટમનો ઘસારો એટલો ખાસ ડેન્જરનો જોવા મળી રહ્યો છે કે જે ગોધરા બાજુના પંથકો છે ત્યાં તો વીજળીના કડાકા સાથે 4 ઇંચ સુધીના વરસાદ પડી શકે, જેમાં દાહોદ, ગોધરા, આણંદના વિસ્તારોથી લઈને નડિયાદ, ડાકોર, કપડવંજ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને સાથે અમદાવાદ બાજુના પણ જે વિસ્તારો છે, સાણંદ બાજુના જે ભાગો છે, ગાંધીનગર છે, એક ભાગોને જે છે ત્યાં સિસ્ટમ ધમરોળતી જોવા મળી રહી છે. ત્યાંથી આગળ વધીએ અને ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત ઉપર પણ ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે. 12 તારીખનો દિવસ ઉત્તર ગુજરાત રાજ્ય માટે ફરીથી ઘાતક રહી શકે, જેમાં હિંમતનગર બાજુના જે ભાગો છે જેમ કે હિંમતનગર, મોડાસા, ઈડર, આ ક્ષેત્રોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં સતલાસણા, ખેડબ્રહ્મા, દાંતા, પાલનપુર, સિદ્ધપુર અને જે પાટણ લાગુના સેન્ટરો છે, પાટણ, રાધનપુર, રોડા, દિયોદર, ભાટસણ, સુઈગામથી લઈને થરાદના વિસ્તારો હોય કે પછી ધાનેરા હોય કે પછી મિત્રો આસપાસના મિત્રો બનાસકાંઠા, વાવથરાદનો આખો જે પટ્ટો છે, સંચોર બાજુનો, સામી લાગુના વિસ્તારો, ઉત્તર ગુજરાતનો વારો છે મિત્રો. 12 તારીખનો આખો દિવસ ઉત્તર ગુજરાતને આ સિસ્ટમ જે છે તે ધમરોળી નાખતી તમને જોવા જે છે તે મિત્રો મળી શકે તે રીતની માહિતી અહીંયા સામે આવી રહી છે. હવે અહીંયાથી આગળ વધીએ અને વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર તરફ કેવી અસર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવાની છે. કચ્છમાં મિત્રો ધીમે ધીમે વરસાદી શરૂઆત જ જોવા મળી રહી છે. કચ્છમાં એવો કોઈ ખાસ મોટો વરસાદ નહીં પરંતુ રાપર, અડેસર બાજુ મધ્યમ લેવલના વરસાદ અને બાકી મિત્રો જે નલિયા, ગોહાર મોટી છે ત્યાં આગળ મિત્રો જે છે તે મધ્યમ લેવલના વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. અને તેનાથી પણ આગળ હવે સૌરાષ્ટ્રની વાત કરીએ. સૌરાષ્ટ્રના 3 થી 4 જિલ્લા ઉપર વરસાદનો જોર સૌથી વધારે રહેવાના એંધાણ છે. એ કયા જિલ્લાઓ છે મિત્રો? એ દરિયાકાંઠાના જિલ્લાઓ છે કે જ્યાં આગળ અમરેલી, ભાવનગર લાગુના જે સેન્ટરો છે, બોટાદ લાગુના. તો જોઈ લો ભાવનગરની અંદર તળાજાથી માંડીને જે પાલીતાણા, રાજુલા, મહુવા, જાફરાબાદ, લીલિયા, ઉપર જોવો તો ગારિયાધારથી માંડીને જે વલભીપુર, સિંહોર પંથક છે, આ એક ભાગમાં ભાવનગર અને અમરેલી જિલ્લા ઉપર આભ ફાટતું જોવા મળી રહ્યું છે. અને એની પણ ઉપર જોશો તો મિત્રો બોટાદ જિલ્લામાં બરવાળા, ગઢડાથી માંડીને જે સાળંગપુર લાગુના વિસ્તારો છે અહીંયા પણ કડાકા ભડાકા સાથેનો વરસાદ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લીંબડી આસપાસ અને સાયલા બાજુના ભાગોમાં, લખતર બાજુના ભાગોમાં ઝાપટા સ્વરૂપે ભારે વરસાદો પણ પડી શકે. મોરબી બાજુ પણ વરસાદ છે પણ એકદમ ઝીણો વરસાદ છે. દરિયાકાંઠે પણ જોશો તો દરિયાકાંઠે દ્વારકાથી માંડીને જે પોરબંદરનો દરિયાકાંઠો છે, જુનાગઢ અને ગીર સોમનાથનો દરિયાકાંઠો છે, અહીંયા પણ મધ્યમ લેવલના હળવા છૂટા છવાયા ઝાપટા સિવાય કોઈ મોટા વરસાદની આગાહી નથી. તો આ રીતે સંપૂર્ણ વરસાદની આગાહી મેં તમને જણાવી દીધી છે. કઈ તારીખ? તો 12 તારીખે બુધવાર માટે. અને હવે આપણે વરસાદની સિસ્ટમો સમજીએ કે આપણી પાસે જે ફોટા આવ્યા છે તો જોઈ લો 11 તારીખની અંદર વરસાદે ગુજરાતમાં છોતરા બોલાવી દીધા છે. 11 તારીખના આંકડા જોઈને ચોંકી જશો તો ટોટલ 17-18 જેટલા મિત્રો તાલુકાઓની અંદર જે છે તે મિત્રો 1 ઇંચ ઉપરનો વરસાદ પડ્યો છે. તેમાં પંચમહાલમાં પડ્યો 5.5 ઇંચ વરસાદ. મહીસાગરમાં ટોટલ સરવાળો મારીએ તો પડ્યો છે 9 ઇંચ, જેમાં કોથંબામાં 5 ઇંચ, લુણાવાડામાં 3 ઇંચ, મહીસાગરમાં, બાલાસિનોરમાં 2.5 ઇંચ ઉપરનો વરસાદ. ગાંધીનગરના દેહગામ 2 ઇંચ, તો વલસાડના ઉમરેગાંવમાં પણ 2 ઇંચ વરસાદ. તો મહીસાગરના ગોધારની અંદર 1.5 ઇંચ વરસાદ, પંચમહાલના ગોધરામાં 1.5 ઇંચ વરસાદ, ખેડાનું કપડવંજ હોય, દાહોદનું સંજેલી હોય કે ગાંધીનગરનું કલોલ હોય, બધે 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદોએ તાંડવ મચાવ્યું છે. અને આની સાથે જિલ્લાઓ વિશે વાત કરીએ તો અમદાવાદથી માંડીને ખેડા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરથી માંડીને સુરત, નવસારી, વલસાડ, ઉત્તર ગુજરાતમાં પણ પંચમહાલથી માંડીને બનાસકાંઠા, સાબરકાંઠા બધે વરસાદ જે છે તે ઝપાટા બોલાવી રહ્યો છે. અને અત્યારે નાવકાસ્ટ અનુસાર હવામાન વિભાગે હજુ પણ એલર્ટ આપી દીધું છે. કયા ભાગોમાં છે એલર્ટ જોઈ લો. તો નાવકાસ્ટ અનુસાર
ઓરેન્જ એલર્ટવાળા બધા જ વિસ્તારોમાં 2 થી લઈને 7 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે, જેમાં બનાસકાંઠા, તેની સાથે સાથે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્યમાં આવીએ તો પંચમહાલ, તેની સાથે મહીસાગર, દાહોદ, ખેડા, દાહોદ, ગોધરા, દક્ષિણી ભાગોમાં આવીએ તો છોટાઉદેપુર, નર્મદા અને તાપી, આટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે પૂર્વીય ભાગ જે છે ગુજરાતનો એ આખો ઓરેન્જ એલર્ટમાં છે અને બાકી રહી ગયેલું આખું સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ યલો સિગ્નલ ઉપર છે. એટલે આવનારી કલાકો અતિ ભારે. તો આજ મિત્રો આજના સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કયા ગામથી વિડીયો તમે જોયો કોમેન્ટમાં લખી દેજો. ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.